હેલો ફ્રેન્ડ્સ, અનુસ કુકિંગમાં હું આજે લઈને આવી છું લીલી મકાઈનું શાક. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક પેનમાં મેં અહીંયા ઘી લઈ લીધું છે અને એમાં મેં બાફેલા મકાઈના દાણા એડ કરી દીધા છે. હવે તેને આપણે હળવા હાથેથી હલાવીને 5 મિનિટ રોસ્ટ કરી લઈશું. ત્યારબાદ મેં સાઈડમાં કાઢી લીધા છે અને એ જ પેનમાં 2 ચમચી ઘી લીધું છે, અડધી ચમચી હિંગ લીધી છે, મરચું, તમાલપત્ર, તજ, આદુ ને લસણ મરચાંની પેસ્ટ લીધી છે. ત્યારબાદ મેં કાંદા એડ કરી દીધા છે. હવે આપણે બધું વસ્તુને સાંતળી લઈશું. ત્યારબાદ કાંદા બ્રાઉન રંગના થઈ જાય એટલે મીઠું અને હળદર એડ કરી દઈશું આપણે, અને ત્યારબાદ આપણે ટામેટાં એડ કરી દઈશું. અહીંયા મેં 1 ટામેટું લીધું છે. હવે કાંદા અને ટામેટાં મેશ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું અને તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મારા મસાલા એકદમ સરસ ચડી ગયા છે અને મેં અડધો ગ્લાસ પાણી એડ કરી દીધું છે. હવે આપણે આ ગ્રેવીને ઉકાળી લેવાની છે ને એકદમ પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મારું ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગયું છે. ત્યારબાદ મેં ધાણા જીરું એડ કરી દીધું છે. ત્યારબાદ મેં ગરમ મસાલો એડ કરી દીધો છે અને પછી 2 ચમચી કસૂરી મેથી એડ કરી દીધી છે. કસૂરી મેથી એડ કરવાથી ઢાબા જેવો સ્વાદ આવે છે. અને ત્યારબાદ મેં બોઇલ કરેલા મકાઈના દાણા એડ કરી દીધા છે. ત્યારબાદ સરખી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ પછી આપણે તેને ચીઝ એડ કરી દઈશું એટલે એમાં એકદમ સરસ ક્રીમી સ્ટ્રક્ચર આવી જાય. એક ચીઝ ક્યુબ મેં અહીંયા આખી એડ કરી દીધી છે અને તેને પ્રોપર આપણે મિક્સ કરી લઈશું ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો મારું શાક એકદમ ક્રીમી સ્ટ્રક્ચર ઉપર આવી ગયું છે. ત્યારબાદ મેં લીલા ધાણા એડ કરી દીધા છે. તો પ્રેઝન્ટ છે મારું ઢાબા સ્ટાઇલ લીલી મકાઈનું શાક. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.